હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ, મારું નામ છે અજય સોલંકી અને હું હમણે ફર્સ્ટ ટાઈમ એટલે હું અને મારી વાઈફ ફર્સ્ટ ટાઈમ દશામાં બેસાડવાના છે. મમ્મી લોકો ઓલરેડી 5 વર્ષ બેસાડતા હતા, તો હવે મમ્મી લોકોએ આ વખતે એમનું છેલ્લું વર્ષ છે મમ્મી લોકો, અને હું ફર્સ્ટ ટાઈમ બેસાડી રહ્યો છું અને મને કાંઈ એક્સપિરેશન નથી દશામાં બેસાડવાનું. હું ફર્સ્ટ ટાઈમ હું એટલે બેસાડવાનું સોચું છું, તો બહુ મજા આવવાની છે અને આપણે તૈયારી પણ બહુ એકદમ ફાસ્ટ ચાલી રહી છે અને એક જ દિવસમાં પ્લાનિંગ અમારો થયો હતો. તો એક જ દિવસનો પ્લાનિંગ હવે તમને બતાવું છું. જો આ અમારી બધી તૈયારી ચાલુ છે, ફૂલ તૈયારી સાથે ચાલુ છે અને અમે લોકો ફર્સ્ટ ટાઈમ બેસાડવાના છે. તો પપ્પા, તમને કેવું લાગે છે? બહુ મજા આવી રહી. બહુ મજા આવે છે. મમ્મી, તને કેવું લાગે છે? તને? અમને બધાને બહુ ખુશી છે કે અમે લોકો દશામાં બેસાડવાના છે. બહુ અનએક્સપેક્ટ છે. ઓકે, સો ગાઈસ, હવે અમે લોકોએ જો ઉપર જેટલી પણ આ એલઈડી લાઇટ હતી એ લગાવી દીધી છે. આ બધી લાઇટ અમે લોકોએ લગાવી છે. મેં અને મારા પપ્પાની હેલ્પના વજહથી અમે લોકોએ લગાવી છે. તો તમને કેવું લાગે છે લાઇટ? જબરજસ્ત. તો હવે અમે લોકો બેન પપ્પાએ મળીને લાઇટ લગાવી છે. કેવી લાગે છે ગાઈસ? તો જુઓ, તમે સિનેમેટિક શોટ એન્જોય કરો. મારે હેડના ઉપર જો કેટલી પ્રોપર લાઇટ આવી છે, બહુ મજા આવી રહી છે. ફૂલ એન્જોય. ઓકે, સો ગાઈઝ, હવે અમારું બધું રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો, જો લાઇટિંગ વગેરે પ્રોપર થઈ ગયું છે. તો અહીંયા હવે બ્લોગ આપણે એડ કરીશું અને કાલે આ બ્લોગ કન્ટિન્યુ થશે. આ એની સાડી વગેરે એટલે બધું લેવા ગઈ હતી. ક્યાં ગઈ હતી? તો એનું બ્લાઉઝ લેવા ગઈ હતી. અને જો મમ્મી લોકો બી, મમ્મી તમે લોકો બી રેડી થઈ રહ્યા છો? તો અમે લોકો ફટાફટ રેડી થઈ રહ્યા છે. શું કરો છો? સોયાબીનની બિરયાની બનાવી દઉં. જોયું, સોયાબીનની બિરયાની બનાવે છે પપ્પા. અને જો દશામાની માટે પૂરું રેડી થઈ ગયું છે ફાઇનલી. હવે અમને ખાલી આ બે બાજટ છે, આ બે બાજટ લઈને અમને દશામાને લેવા માટે જવાનું છે. અને મમ્મી લોકો બી જો બધું રેડી થઈ રહ્યા છે, બધો સામાન વિમાન લઈને. અને જો આ એનો બ્લાઉઝનો માપ બીપ લઈને. અને હું હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, કાલનો રાતે હું બ્લોગ વધારે એક્સપ્લોર ના કરી શક્યો કેમ કે કાલે બહુ વરસાદ હતો અને પ્લસ કે મને બધા છોકરા લોકોને હેન્ડલ પણ કરવા હતા કેમ કે આ જો કાલે રાતે બધા ઢોલ બિલ બધું મંગાવ્યું હતું, તો એના વજહથી કાલે એડજસ્ટ ના થઈ શક્યું. તો જો હમણાં